વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે તો આટકોટ, વિરનગર, બળધોઈ, ચિતલિયા સહિત વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। જસદણ શહેર અને ગ્રામીણમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા જોવા મળ્યા તો જસદણમાં વરસાદ થતા એપીએમસી માર્કેટિંગ યાર્ડ વેપારીઓ અને ખેડૂતો પોતાની જણસી લઈને વેચવા આવેલા હવે ચિંતાનો વિષય બની ગયો છે। તો માર્કેટ યાર્ડમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે અને તે લોકોનો જે માલ સામાન છે તે પણ પલળી જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે। મુનાફ, રાજકોટમાં હાલ કયા પ્રકારનું વાતાવરણ છે? ખેડૂતોમાં, વેપારીઓમાં કેટલી ચિંતા જોવા મળી રહી છે? બિલકુલ ચોક્કસ જસદણ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આટકોટ, વિરનગર, ચિતલવાડા સહિત વિસ્તારમાં વરસાદી માહોલ જોતો જસદણ શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદી ઝપાટાઓ અને જસદણના વરસાદ થતા એમપીએમસી માર્કેટમાં વેપારીઓ અને ખેડૂતો પોતાની જર્સી લઈને વેચવા આવેલ ચિંતાનો માહોલ જોવા હતો। વાતાવરણમાં હાલ તો ઠંડક પડી છે। હાલ રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણ અંદરમાં પલટો આવ્યો છે અને ગોંડલ શહેરના અંદરમાં બી ધીમી ધારે વરસાદ ચાલુ છે। જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટના જસદણના દ્રશ્યો કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। અરવલ્લી ભિલોડામાં પણ 3 ઇંચ વરસાદથી માર્કેટ યાર્ડમાં જણસ પલળી ગઈ છે। વેપારીઓએ બહાર મૂકેલું જે અનાજ છે તે ધોવાઈ ગયું છે। ઘઉં વરસાદી પાણીમાં પલળી ગયા છે તો માર્કેટ યાર્ડમાં હવે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે જે તે લોકોનો જણસીનો સામાન મૂકેલો હતો તે પલળી ગયો છે। ઘઉં જે છે તે પાણીમાં પલળી ગયા હોય તે પ્રકારની તસવીરો સામે આવી રહી છે, જેના કારણે ખેડૂતો તેમજ વેપારીઓને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અરવલ્લી ભિલોડામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને જેના કારણે માર્કેટ યાર્ડમાં જે જણસ છે તે પલળી ગઈ છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વરસાદી માહોલ જામ્યો અને હાલ માર્કેટ યાર્ડમાં કયા પ્રકારની સ્થિતિ છે? શું કામ કરવામાં આવી રહ્યું છે હવે? કોમલ, ચોક્કસ જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં રાજસ્થાન તરફથી જે પ્રકારે વરસાદી માહોલ છવાયો છે અને ભિલોડા, શામળાજી, ધનસુરા, મેઘરજ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે। સૌથી વધુ ભિલોડા તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે જે યાર્ડ છે માર્કેટ યાર્ડ ત્યાં ખુલ્લામાં પડેલ જે જણસ છે, ઘઉંનો જે જથ્થો હતો વેપારીનો તે પલળી જવા પામ્યો છે, પાણીમાં ધોવાઈ ગયો છે। એ પ્રકારની હાલત જોવા મળી છે। એ નુકસાન ગયું છે વેપારીને, પરંતુ આ સમગ્ર માહોલમાં જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગની, તેવા સંજોગોમાં આ બેદરકારી કહી શકાય, પરંતુ બેદરકારીના પરિણામે તેમને નુકસાન ભોગવવાનું આવ્યું છે। ત્યારે જિલ્લામાં હજુ પણ વાદળછાયું વાતાવરણ છે। સમી સાંજે ફરીથી વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। કોમલ, જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ભિલોડાની આ તસવીરો કે જ્યાં માર્કેટ યાર્ડમાં જે ખેડૂતોની જણસ રાખવામાં આવી હતી તે પલળી ગઈ છે, જેના કારણે તે લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ચોમાસાની ગતિ હાલ મંદ પડી છે, પરંતુ વહેલી સવારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે। જામનગર, દ્વારકા, ખેડા, નવસારી, અરવલ્લી અને બનાસકાંઠામાં વરસાદ નોંધાયો છે। આ તમામ જિલ્લાઓમાં ઝરમર વરસાદ પડતા વાતાવરણ ઠંડુગાર બની ગયું છે તો લોકોએ ગરમી અને બફારાથી હાલ તો રાહત મેળવી છે। હવામાન વિભાગે પણ આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। પવનની ગતિમાં પણ વધારો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે। બપોરે શરૂ થયો છે વરસાદ। શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। પવન સાથે અમી છાંટણા પણ પડી રહ્યા છે। અસહ્ય ગરમી અને બફારાથી લોકોને મોટી રાહત પ્રાપ્ત થઈ છે। પાદરા, સાવલી, કરજણ, વાઘોડિયા, ડભોઈ, શિનોરમાં પણ વરસાદ નોંધાયો છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો વડોદરાની આ તસવીરો કે જ્યાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે, અમી છાંટણા પડી રહ્યા છે, લોકોને ગરમીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વડોદરા શહેરમાં ગઈકાલે રાતથી વરસાદી માહોલ જામ્યો છે। રાત્રે વરસાદી ઝાપટા પડ્યા બાદ આજે બપોરના સમયથી જે વરસાદી માહોલ છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સયાજીગંજ વિસ્તારમાં જે છે તે અત્યારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં જે છે તે અત્યારે આ જ રીતનો વરસાદનો અનુભવ જે છે તે નાગરિકોને થઈ રહ્યો છે। વડોદરા શહેરની વાત કરીએ
તો વહેલી સવારથી જે છે તે વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ હવે જ્યારે બપોરનો સમય થયો છે ત્યારે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે. વડોદરા શહેરની સાથે સાથે જો વાત કરીએ તો આસપાસના જે તાલુકા છે, પાદરા, સાવલી, કરજણ, સિનોર, ડભોઈ, વાઘોડિયા સહિતના જે તાલુકા છે ત્યાં વરસાદી માહોલ જે છે જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ વખતે ચોમાસું જે છે તે નબળું રહેશે અથવા તો પાછું ઠેલાશે, પરંતુ હવે જ્યારે વરસાદી માહોલ બનવા લાગ્યો છે ત્યારે ખેડૂતોની અંદર ખુશીની લહેર જે છે તે જોવા મળી રહી છે. કારણ કે વરસાદ પાછો ઠેલાવાની વાતને લઈને, ચોમાસું નબળું લેવાની વાતને લઈને ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતિત હતા અને દુઃખી હતા, પરંતુ હવે જ્યારે ગઈકાલ રાતથી વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જે છે તે જામ્યો છે ત્યારે ખેડૂતો જે છે તે હાશકારો અનુભવી રહ્યા છે. વડોદરાવાસીઓની વાત કરીએ તો વડોદરા શહેરના નાગરિકોએ આ ઉનાળામાં જે છે તે અસહ્ય ગરમીનો સામનો કર્યો છે અને અસહ્ય બફારાનો સામનો કર્યો છે. ત્યારે હવે જ્યારે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે ત્યારે વડોદરા શહેરના વાતાવરણમાં જે છે તે ઠંડક વ્યાપી છે અને અત્યારે જે વડોદરાવાસીઓ જે છે તે વરસાદ વરસવાના કારણે ઠંડીનો અનુભવ જે છે તે કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો ડાકોરમાં પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પોલ ખોલી દીધી છે. મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદથી ડાકોરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. યમુના કુંજ સોસાયટી, બંસરી પાર્ક, બળિયાદેવ પાર્ક અને ગણેશ ટોકીઝ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રહીશોએ વરસાદી પાણીના નિકાલ મુદ્દે અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રથમ વરસાદમાં જ હાલત ખરાબ થતા ચોમાસા દરમિયાન વધુ મુશ્કેલીની આશંકા પણ સેવાઈ રહી છે. તો હજુ તો થોડો અમથો વરસાદ વરસ્યો છે ત્યાં તો રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, તો રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, ડાકોરમાં હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે હજુ તો થોડોક વરસાદ વરસ્યો છે? બિલકુલ ચોક્કસથી કોમલ, વાત કરવામાં તો જે પ્રકારે ગઈકાલે સાંજે ખેડા જિલ્લાના મોટે ભાગના તાલુકાઓમાં સામાન્યથી 2 ઇંચ જેટલો વરસાદ જે પડ્યો હતો, ત્યારે ડાકોરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને 1 ઇંચ વરસાદની અંદર જ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી તેમજ પાણી નિકાલની વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી ગઈ હતી. કારણ કે ડાકોરની જે યમુના કુંજ સોસાયટી છે તેમજ જે ગણેશ ટોકીઝ વિસ્તાર છે, તમામ વિસ્તારોમાં પાણી ભરાયું હતું. યાત્રાધામ ડાકોરનું રાજચોટાનું જે મંદિર છે ડાકોરના મધ્ય ભાગે આવેલું છે. ચારે બાજુથી લોકો અલગ અલગ રસ્તાઓથી ડાકોરમાં આવતા હોય છે, ત્યારે આ પાણી ભરાઈ જવાના કારણે ડાકોરના નાગરિકો તો હેરાન થયા હતા, પરંતુ જે મંદિર આવનાર ભક્તો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. કહી શકાય કે જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો ચોમાસા દરમિયાન જો વધુ વરસાદ પડે તો ડાકોરની સ્થિતિ હજુ પણ કથળી શકે તેવું આવા વિડીયો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. જી કોમલ. જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બનાસકાંઠાના પાલનપુરમાં ગત રાત્રે પડેલા સામાન્ય વરસાદે નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે. ગઠમણ પાટિયાથી ગામને જોડતા મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકો, વાહન ચાલકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આસપાસની અનેક સોસાયટીઓના હજારો રહેવાસીઓ દર વર્ષે આવી જ સમસ્યાનો ભોગ બને છે. લાખો રૂપિયાના ખર્ચે ગટર સફાઈ અને પ્રી મોન્સૂન કામગીરીના દાવા વચ્ચે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ગઈકાલે રાત્રે એક સામાન્ય વરસાદ પડ્યો છે, અડધો ઇંચ પણ વરસાદ નથી પડ્યો. એમાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે. વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવામાં તકલીફ પડે છે, ચાલતા તો નહીં પણ વ્હીકલ વાળાને તકલીફ પડી છે. 4 વ્હીલર જતું હોય તો તકલીફ પડે છે. દર વર્ષે વરસાદ શરૂ થાય એવી આવી પરિસ્થિતિ સર્જાય છે. જેવી કે તમે જોઈ શકો છો કે આના અંદર પાણી કેટલું ભરાણું છે. અત્યારે સવારે માતા બહેનો અહીંયાથી જતી હોય તો પાણીના અને ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા હોય તો હેરાન થવું પડે છે, અને સ્કૂલમાં જતા બાળકોને પણ હેરાન થવું પડે છે. આના અંદર જો કોઈ પડી જાય બાઇક વાળા લોકો બાળક સાથે તો કેવી ગંભીર પરિસ્થિતિ સર્જાય. અહીંયા લગભગ સ્કૂલ ઓફ સાયન્સ આવેલી છે. અહીંયા પ્રી મોન્સૂનના કારણે ઘણીવાર રજૂઆતો કરી છતાં આનું કોઈ સોલ્યુશન આવતું નથી. દર વર્ષે પાણીની સમસ્યા બહુ રહે. જો આટલા નાના નોર્મલ વરસાદની અંદર જો આટલી સમસ્યા ઉભી થતી હોય તો હજુ તો મેન ચોમાસું તો બાકી જ છે. સમાચારમાં આગળ વાત કરીશું મેઘરાજાની ખેંચ અને ખેડૂતો ચિંતિત તેના વિશે. ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હજુ 4 થી 5 દિવસ ચોમાસું મંદ રહી શકે છે. ચોમાસાને મૂડમાં આવતા 4 થી 5 દિવસ લાગી શકે છે. 24 જૂન આસપાસથી ચોમાસાને મળી શકે છે વેગ. તો 4 થી 5 દિવસ દેશમાં છૂટો છવાયો વરસાદ રહેશે. મુંબઈ હવામાન વિભાગે આપ્યા છે કારણ અને
ચોમાસું મંદ પડવાના કારણ પર તેમના દ્વારા દર્શાવવામાં આવ્યા છે. તો ચોમાસું હજુ પણ મોડું પડી શકે છે. 4 થી 5 દિવસ હજુ પણ રાહ જોવી પડી શકે છે. ત્યારે હવે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. તો હજુ પણ ચોમાસા માટે રાહ જોવી પડી શકે છે અને 4 થી 5 દિવસ મોડું ચોમાસું આવી શકે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. મુંબઈ હવામાન વિભાગ દ્વારા આ અનુમાન લગાવવામાં આવ્યું છે અને આની સાથે કારણો પણ જણાવવામાં આવ્યા છે. તો 4 થી 5 દિવસ દેશમાં છૂટોછવાયો વરસાદ રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. તો 24 જૂન આસપાસથી ચોમાસાને વેગ મળી શકે છે તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો હજુ પણ 4 થી 5 દિવસ ખેડૂતોને ચોમાસા માટે રાહ જોવી પડી શકે છે. 25 થી 26 જૂને આગળ વધી શકે છે ચોમાસું. ત્યારે મુંબઈમાં આગળ વધી શકે છે ચોમાસું. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. હાલ ચોમાસાને લઈને ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. આગામી 4 થી 5 દિવસ અનુકૂળ સ્થિતિ નહીં તો બંગાળની ખાડી પર સૌની નજર જોવા મળી રહી છે. બંગાળની ખાડી સક્રિય થાય તો વેગ પડશે ચોમાસું તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો 25 અને 26 જૂનની તારીખો સામે આવી છે કે જ્યાં ચોમાસું જે છે તે આગળ વધી શકે છે અને મુંબઈ તરફ ચોમાસું આગળ વધી શકે છે તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જે ખાનગી હવામાન એજન્સી છે સ્કાયમેટ તેના દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. તો 25 અને 26 તારીખ આપવામાં આવી છે કે જ્યાં ચોમાસાનું આગમન થઈ શકે છે. ચોમાસું ધીરે ધીરે આગળ વધી શકે છે, મુંબઈ તરફ પહોંચી શકે છે અને ત્યારબાદ ધીરે ધીરે જે ચોમાસું છે તે ગુજરાત તરફ આગળ વધી શકે છે. તો આ બે તસવીરો સામે આવી છે. એક તરફ 15 જૂનની તસવીર અને બીજી તરફ 17 જૂનની તસવીર જોવા મળી રહી છે. જે 15 જૂનની તસવીરો છે તેમાં જે વાદળો છે તે ઓછા જોવા મળી રહ્યા છે. વાદળોનો ઘેરાવો ઓછો જોવા મળી રહ્યો છે. બીજી તરફ 17 જૂનની તસવીરો સામે આવી છે કે જ્યાં વાદળો જોવા મળી રહ્યા છે, ઘેરા વાદળો છે તે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. એટલે ધીરે ધીરે જે ચોમાસાની સાનુકૂળ સ્થિતિ છે તે બની રહી હોય તે પ્રકારની આ તસવીરો સામે આવી રહી છે. તો મુંબઈ તરફ ચોમાસું આગામી સમયમાં આગળ વધી શકે છે. 25 અને 26 જૂનની તારીખ આપવામાં આવી છે કે જ્યારે મુંબઈ તરફ ચોમાસું આગળ વધી શકે છે અને ધીરે ધીરે ત્યારબાદ ગુજરાત તરફ ચોમાસાનું આગમન થઈ શકે છે. પરંતુ જે અલગ અલગ અનુમાનો સામે આવી રહ્યા છે અને આ તસવીરો સામે આવી રહી છે તેમાં અનુકૂળ સ્થિતિ આગામી સમયમાં જોવા મળી રહી છે. परंतु खेडूतों क्यांक हजू जो प्रोग्रेस है काफ़ी ज़्यादा कम दिखाई दे रही है। आप देखिए, अगर हम पश्चिमी तट की बात करते हैं तो पश्चिमी तट पर मैं आपको दिखाता हूं कि ये जो मानसून है वो 8 जून को जहां पर पहुंचा था और वहां से वो आगे नहीं बढ़ पाया। हरनई के आसपास था महाराष्ट्र में और उससे आगे नहीं बढ़ पाया, यानी कि 9 दिन हो चुके हैं ऑलरेडी और आज 18 तारीख है, तो 18 तारीख को भी हमें उम्मीद नहीं है कि यहाँ से मानसून आगे बढ़ेगा। और अगर हम पूर्वी भारत की बात करें तो बिहार के कई इलाकों को तो कवर कर गया है, लेकिन अभी भी कई इलाकों में ये 15 जून तक ये देखा जाए तो मुंबई को क्रॉस करके ये गुजरात और दक्षिणी मध्य प्रदेश और छत्तीसगढ़ के ज़्यादातर इलाके इस तरह से यहाँ तक पहुँच जाना चाहिए था। 18 तारीख को तो लगभग यहाँ पर आ जाना चाहिए था इसको, लेकिन मानसून पीछे चल रहा है और ये जो अल नीनो का असर है अब दिखाई देने लग गया है। तो ये असर क्यों दिखाई दे रहा है और किस तरह का मौसम आगे रहेगा, इस पर बात करेंगे। तो ये देखिए, इस समय जो हवाओं की डायरेक्शन है, स्काईमेट का ये वेबसाइट है, उस पर आपको लाइव मैप दिख जाएगा। तो आप देखिए, डायरेक्शन जो है वो उत्तर पश्चिमी दिखाई दे रही है और यहाँ से भी साउथ वेस्टर्ली विंड आ रही है, लेकिन मानसून की सर्ज पश्चिमी तट पर ज़्यादा नहीं है और यहाँ से ये बंगाल की खाड़ी से हवाओं को ये अभी उत्तर पूर्वी राज्यों की तरफ जा रही है, लेकिन ये इस तरह से घूमनी चाहिए, तब जा करके पूर्वी जो सिरा है मानसून का वो आगे बढ़ेगा। पश्चिमी सिरा भी तभी आगे बढ़ेगा जब उसको मैं बताता हूँ कि जब अगर यहाँ पर ये लो प्रेशर एरिया बन जाता है, जो अभी नहीं बनने वाला है। ऐसा लग रहा है कि 24-25 तारीख के आसपास कुछ वेदर सिस्टम बनेगा। अगर बंगाल की खाड़ी में लो प्रेशर एरिया बन जाता, जो समय से पहले बनता, तो मानसून की प्रोग्रेस अच्छी होती। जब ये लो प्रेशर एरिया बनता है तो यहाँ से ये अरब सागर से जो हवाएं हैं वो काफ़ी तेज़ी से इस वैक्यूम को भरने के लिए तेज आती हैं और जो पश्चिमी तट है यहाँ पर मानसून सर्ज बढ़ जाती है।
तो मानसून सर्ज नहीं बढ़ रही है। जैसे ही लो प्रेशर एरिया बनेगा या कोई वेदर सिस्टम बनेगा तो ये मानसून की सर्ज बढ़ेगी और मानसून मुंबई और फिर गुजरात तक पहुंचेगा और यहाँ से ये हवाएं जो हैं वो घड़ी की उल्टी दिशा में घूमती है और यहाँ से ये जो पुश करती हैं मानसून को, क्योंकि ये लो प्रेशर एरिया भी उत्तर पश्चिम दिशा में आगे बढ़ता है यूजुअली और मानसून को पुश करती हैं, तो ये पूर्वी उत्तर प्रदेश, छत्तीसगढ़ और मध्य प्रदेश के पूर्वी भागों तक पहुंच जाता है और उसी तरह से यहाँ से जो पुल होता है उसके कारण ये महाराष्ट्र, गुजरात और पश्चिमी मध्य प्रदेश तक। તો સાબરકાંઠા, હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। આસપાસના વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો છે। મોતીપુરા, ભોલેશ્વર, પરબડા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। રાત્રિ બાદ બપોર પહેલા પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે। તો હિંમતનગરની આ તસવીરો કે જ્યાં વરસાદનું આગમન થયું છે અને બપોર બાદ પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। રાત્રિ દરમિયાન પણ વરસાદ ખાબક્યો હતો અને ફરી એકવાર બપોરે વરસાદનું આગમન થયું છે। ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો છે તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। રહેલા ખેતરો અને વાદળછાયું આકાશ। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ખેંચથી ખેડૂતો બન્યા ચિંતિત। સામાન્ય રીતે 10 થી 15 જૂન દરમિયાન ચોમાસું સક્રિય બની જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાના વિલંબને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। દક્ષિણ ગુજરાતમાં સમયસર વરસાદ નહીં પડતા ડાંગર, શેરડી તેમજ બાગાયતી પાકોને નુકસાન થવાની ભીતિ વધી રહી છે। ખાસ કરીને સુરત, તાપી, વલસાડ, ડાંગ જિલ્લાના ડુંગરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં વરસાદ આધારિત ડાંગરની ખેતી થાય છે। આ વર્ષે ખેડૂતોમાં વાવણી માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે જો આગામી દિવસોમાં વરસાદ ન પડે તો આશરે 80,000 એકર વિસ્તારમાં ડાંગરના પાકને નુકસાનનું જોખમ ઊભું થવા જઈ રહ્યું છે। કહેવત છે ને કે સુકાઈ ગયા મૂળ સૃષ્ટિ તણા, પછી વરસ્યાથી શું થાય। હવે જો અત્યારે વરસાદ નહીં પડે 2-4 દિવસમાં તો ખેડૂતોની પરિસ્થિતિ બહુ ખરાબ થશે। કારણ કે અમે તરુ લાખી દીધા છે, તરુ બી સુકાવા માંડ્યા, વીજળીઓ પણ ટાઈમે પૂરતી મળતી નથી અને અમે બીજી બનાવેલી છે ખેતીમાં શેરડીમાં પણ વ્હાઇટ ફ્લાયની છાંટ ક્યાંક દેખાવા માંડી છે। દર વર્ષે 10 જૂનની પહેલા વરસાદની આગમન થઈ જાય, આ વખતે 20 જૂન થઈ ગઈ, વરસાદ બિલકુલ આવ્યો નથી। એના લીધે આ તમે જોઈ શકો, આ કેમેરામાં તરુ જે છે પાણીના અછતના લીધે તરુ એકદમ પીરાશ પડતું થઈ જાય। બાકી આ તરુ આટલું બધું થાય નહીં। અત્યાર પછી પાછળના પાકોમાં બી લેવાની બહુ તકલીફ છે, કારણ કે જો વરસાદનો ટાઈમસર આ પાક જો આપણે નહીં લઈએ તો પાછળ શેરડી રોપવામાં, જમીન તૈયાર કરવામાં, વાવણી કરવામાં નુકસાન છે। સુરત જિલ્લામાં મહદઅંશે ડાંગરની ખેતી થતી હોય છે। વરસાદ ખેંચાતા ખેડૂતે રોપેલું ધરું પણ પીળું પડી જતા સુકાઈ ગયું છે। ધરતીપુત્રો પોતાની જમીન તૈયાર કરીને કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે। તો બીજી તરફ શેરડીના પાકમાં વરસાદ ખેંચાતા સફેદ માખીનો રોગ જોવા મળ્યો છે। સફેદ માખી શેરડીનો રસ ચૂસી પાકને મોટું નુકસાન પહોંચાડે છે, તો ક્યાંક કેળના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। ઇઝરાયલ વેંગણ બનાવી છે। પાણી આ વરસાદ જો નહીં પડે તો પાણીની તકલીફ એટલી બધી છે અમારે, કારણ કે વીજળી બી અત્યારે પૂરતી મળતી નથી ખેડૂતોને અને આ વરસાદ ખેંચાવાથી જે મારો પાક છે વેંગણ, હજુ તો મારે શરૂઆત જ થયેલી હતી પણ નિષ્ફળતાને આરે છે। મારે હવે જો આ ટૂંક સમયમાં વરસાદ નહીં આવે તો મારે આને ખેડીને જમીન બીજી કોઈ રીતે તૈયાર કરીને બીજો કોઈ પાક બનાવવું પડે એવી પરિસ્થિતિ થઈ ગયેલી છે હમણાં। હજુ 15 દિવસ જો વરસાદ ખેંચાય તો જગતનો તાત વધુ મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિ છે। ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે વરુણ દેવનું આગમન થાય તો ધરતીપુત્રોને જીવન દાન મળી શકે। દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી, એની પર ખાસ કરીને તમે જો તો વરસાદ લંબાય એટલે ખાસ કરીને વ્હાઇટ ફ્લાયનો સફેદ માખીનો એટેકની શરૂઆત થઈ ગઈ છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં જે આદિવાસી વિસ્તારના જે તાલુકાઓ છે એમાં ખાસ કરીને વરસાદ આડે ડાંગરનો મોટો વિશેષ ભાગ થતો હોય છે ડાંગ સુધી। અને જ્યારે સ્વાભાવિક છે કે 15 દિવસ વરસાદ લંબાય તો સ્વાભાવિક છે કે ધરુવાળિયું પણ ડાંગરનું મોડું તૈયાર થાય અને એને કારણે ડાંગરનો પાક આગામી ખરીફ લંબાય એવી સ્થિતિ બની છે।